હેલો નમસ્કાર મિત્રો। જ્યારે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય તો તે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો આપણે કઈ રીતે શોધી શકાય અને તે સમાંતર શ્રેણીના મદદથી આપણે કઈ રીતે તે n પદોનો સરવાળો આપણે શોધી શકીએ તે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય તો તેના n પદોનો સરવાળો n પદ કેટલા પણ n પદો આપેલા હોય, કદાચ 1000 હોય, 2000 હોય, 25 હોય, 40 હોય, 50 હોય, તો n પદોનો સરવાળો તમે કઈ રીતે શોધવો અને તે સમાંતર શ્રેણી ઉપરથી તમે સરવાળો n પદોનો સરવાળો તમે કઈ રીતે સિમ્પલ રીતે શોધી શકો તે આ વિડીયોમાં હું તમને સમજાવીશ। તો જુઓ વિડીયો કે તમે n પદોનો સરવાળો કોઈ સમાંતર શ્રેણીની મદદથી કઈ રીતે શોધી શકાય। તો જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે ક્યારે કોઈ સમાંતર શ્રેણી મતલબ કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય તો તેના n પદોનો સરવાળો કઈ રીતે શોધવો તે આપણે આ સમની મદદથી મતલબ દાખલાની એક્ઝામ્પલની મદદથી આપણે સમજશું કે જ્યારે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય તો તેના n પદો મતલબ કોઈ પણ કેટલા પણ પદ આપી શકે, 22 હોય, 25 હોય, 27 હોય, 100 હોય, 500 હોય, એવી રીતે કોઈ પણ પદોનો સરવાળો કઈ રીતે શોધવો તે આપણે આજે જોવાનું છે કે કોઈ સમાંતર શ્રેણી આપેલો હોય તો તેના n પદોનો સરવાળો આપણે કઈ રીતે શોધી શકીએ। હવે આની અંદર આપણે શું છે, સૌથી પહેલા સમાંતર શ્રેણી શું આપેલી છે, 8, 3, -2 એવી રીતે એક સમાંતર શ્રેણી આપેલી છે। તો તેની અંદર આપણે n પદોનો સરવાળો શોધવો હોય તો સૌથી પહેલું શું જોવાનું કે તેનું પ્રથમ પદ, સમાંતર શ્રેણી જ્યાંથી ચાલુ થાય તેનું પ્રથમ પદ, તો પ્રથમ પદ એ બરાબર શું છે, 8 બરાબર છે। પહેલું પદ છે અહીંયા 8 છે તો અહીંયા 8 લઈ લીધા। પછી ડિફરન્સ મતલબ કે બીજા પદ અને પહેલા પદ વચ્ચેનો ગેપ કે મતલબ એ ડિફરન્સ કેટલો છે, તો 3 - 8 તો ઇઝ ઇક્વલ ટુ -5। આ એનો ડિફરન્સ મળી ગયો કે બે પદ વચ્ચેનો ડિફરન્સ શું છે। અને કેટલા પદોનો સરવાળો જોઈએ છે, n ઇઝ ઇક્વલ ટુ કે 22 પદનો સરવાળો જોઈએ છે આ આપણે આપેલી સમાંતર શ્રેણી માટે। તો આપણે જાણીએ છીએ કે આ તમારે લખવાનું નથી, આ તો તમને સમજાય એના માટે હું લખું છું। આપણે જાણીએ છીએ કે n પદોનો સરવાળોનું સૂત્ર શું છે, તો Sn ઇઝ ઇક્વલ ટુ n/2 અંડર કૌંસ 2a પ્લસ n-1 ઇન્ટુ d। આ રીતે n પદ શોધવાનું સૂત્ર છે। તો આપણે આની અંદર કેટલાના આપણે 22 પદોનો સરવાળો જોઈએ છે તો S22 ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ 22/2 બરોબર છે। સેમ ટુ સેમ એ જ રીતે અહીંયા શું થશે, 2a ની કિંમત 8 પ્લસ n બરાબર 22 છે, 22 - 1 થાય છે તો અહીંયા આવશે 21 અને d કેટલો છે, -5 થઈ ગયું। આ રીતે હોય। હવે તમારે બીજું કાંઈ નથી કરવાનું, બસ આનો ભાગાકાર 11, અહીંયા 8 દુ 16 અને અહીંયા 21 × 5 એટલે -105 બરાબર છે। તો સેમ S22 11 105 -16 તો કેટલા થશે, -89 તો S22 ઇઝ ઇક્વલ ટુ 979 બરોબર છે। તો આપણે 22મા પદનો સરવાળો, ટૂંકમાં આ સમાંતર શ્રેણીની અંદર ટોટલ 22 પદનો સરવાળો આપણે મળી ગયો કે 22 પદોનો સરવાળો કેટલો થશે। આથી આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો -979 છે। તો આ રીતે તમે સિમ્પલ સમાંતર શ્રેણીના n પદનો સરવાળો શોધવાના સૂત્રથી તમે કોઈ પણ સમાંતર શ્રેણીના કેટલા પણ પદો આપેલા હોય, 22 હોય, 25 હોય, 30 હોય, 100 હોય, 500 હોય, તો તમે એ પદોનો સરવાળો તમે સામાન્ય અને સિમ્પલ સ્ટેપ ફોલો કરી અને શોધી શકો।